હિન્દુ, મુસ્લિમ અને ગાય જ્યારે પણ આ ત્રણ શબ્દો સાથે આવે ત્યારે બવાલ થાય. આ વખતે પણ બવાલ થઈ, પણ થોડી અલગ પ્રકારની. બન્યું એવું કે પશ્ચિમ બંગાળના નવા બનેલા મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીએ આ વખતે ફરમાન જાહેર કર્યું કે બકરી ઈદ ઉપર ગાયની કુરબાની આપવામાં આવશે નહીં. તો આના વિરોધમાં આખો માહોલ ઉલટો થઈ ગયો અને લોકો વિરોધ કરવા માટે રોડ ઉપર આવી ગયા, સોશિયલ મીડિયા ઉપર વિડીયો ફરતા થઈ ગયા. પણ વિરોધ જે કરી રહ્યા છે એ મુસ્લિમો નથી, હિન્દુઓ છે. એ હિન્દુઓ જેણે ગાય પાડી હતી જ એટલા માટે કે એ ઈદ ઉપર એને કુરબાની માટે વેચી શકે, એમાંથી આર્થિક ઉપાર્જન કરી શકે. ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. એક સ્ત્રી છે જે કહી રહી છે કે ગાયને માતા માનીએ તો શું કરીએ, અને માથે બેસાડીએ, એના ગોબર ગૌમૂત્રથી ઘર ચાલતું નથી, લોન લઈને અમે ગાય પાડી છે અત્યાર સુધી, હવે જો આ વેચાશે નહીં તો અમે બરબાદ થઈ જશું. એક યુવક છે જે રડી રહ્યો છે, કહી રહ્યો છે કે ગાય તો માતા છે પણ મારી માતા ઘરે બીમાર છે, જો આ વેચાશે નહીં, મને પૈસા નહીં મળે તો હું મારી માનો ઈલાજ કેવી રીતે કરું. चले जाओ, बेकार मत रुको, जाओ चले जाओ भाई, तुम चले जाओ, बेकार अपनी माता तुम लेकर चले जाओ, बेकार यहाँ मत लाओ. ये कुर्बानी का बाजार है, ये कुर्बानी का बाजार है. यहाँ जो खरीदेगा वो काटने के लिए खरीदेगा, इसलिए तुम्हारी माता तुम काटने के लिए, यहाँ ये काटने की जगह है, यहाँ से खरीदेगा तो वो काटेगा, इसलिए तुम्हारी माता जहाँ तुम रखते हो वहाँ रखकर पूजा करो, बेकार इस मैदान में मत लाओ. મતલબ આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. હિન્દુઓ છે જે આ ફરમાનનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગાય વેચવાના પ્રતિબંધ વાળો જે નિયમ છે પાછો ખેંચવામાં આવે, નહીં તો અમે બરબાદ થઈ જશું. જ્યારે સામે પક્ષે મુસ્લિમો જેણે આ ફરમાનને વધાવી લીધું છે અને નક્કી કર્યું છે કે આ વખતે ઈદમાં ગાયની કુરબાની નહીં આપીએ. ઇનફેક્ટ એક મૌલાના છે, મૌલાના મોહમ્મદ શાકિબ કરીને, એણે તો મુસ્લિમોને વિનંતી કરી છે કે મુસ્લિમો કુરબાની આપે नहीं, गाय नहीं, એટલું જ નહીં પણ ગાય ખાવાનું પણ ટોટલ બંધ કરી દે. लेकिन हमारा मुसलमानों से ये अपील है कि मुसलमान, तमाम मुसलमानों से ये अपील है कि आप गाय की कुर्बानी न करें, बल्कि कुर्बानी नहीं बल्कि हमेशा के लिए गाय का गोश्त खाएं ही नहीं. और सरकार से हम अपील करते हैं कि तमाम स्लॉटर हाउस को बंद कर दीजिए, गाय कुर्बानी नहीं हो, कोई भी बड़ा जानवर कुर्बानी नहीं हो, और गाय को नेशनल एनिमल का दर्जा दे दीजिए. તો પશ્ચિમ બંગાળમાં હિન્દુ, મુસ્લિમ અને ગાયની બવાલ થોડી ઉલટી થઈ ગઈ છે. તમે આ આખી ઘટનાને કયા દ્રષ્ટિથી જુઓ છો? તમારી વાત, તમારો વિચાર કમેન્ટમાં જરૂર લખજો.